નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ જે લેક્ચર આપણે ભણી ગયા એમાં ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ વિશે આપણે ટૉપિક ભણી ગયા કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ કેવું હોવું જોઈએ. હવે જે નેક્સ્ટ ટૉપિક છે આજનો આપણો એમાં ગ્લુકોઝનું એક અવકાશીય બંધારણ અને ગ્લુકોઝનું ચક્રીય બંધારણ વિશે ભણીશું. બરાબર. તો સૌથી પહેલાં તો ગ્લુકોઝનું અવકાશીય બંધારણ કોને કહી શકાય? તો આપણે ચેપ્ટર નંબર 10 જે આવતું હતું હેલો આલ્કેન એની અંદર આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીનો પોઈન્ટ ભણી કે સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં આપણે સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પણ કાર્બનિક અણુ આપેલો હોય અને એની સાથે કાર્બન જે છે એ કાર્બન સાથે જોડાયેલા જે ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુઓ છે એની જ્યારે ગોઠવણી અવકાશી રીતે કરવામાં આવે ત્યારે જે બંધારણ મળે એને આપણે એનું અવકાશીય બંધારણ તરીકે નામ આપીએ છીએ. તો ગ્લુકોઝનું જે અવકાશીય બંધારણ છે અવકાશીય બંધારણ કઈ રીતે આપણને જોવા મળે છે? તો એ બંધારણ આ રીતે જોવા મળે છે, જેમાં ગ્લુકોઝમાં પ્રથમ કાર્બન છે ક્રિયાશીલ સમૂહ CHO 2 3 4 5 અને 6 CH2OH. હવે જે ગ્લુકોઝનું અવકાશીય બંધારણ છે ગ્લુકોઝના અવકાશીય બંધારણ વિશે સૌથી પહેલાં માહિતી કોણે આપી? તો એમિલી ફિશરે ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગોના આધારે એમણે દર્શાવ્યું કે ગ્લુકોઝનું જે મુક્ત શૃંખલાવાળું બંધારણ છે એકચ્યુઅલી આવું હોવું જોઈએ, જેમાં જે કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ છે એની અવકાશીય ગોઠવણી અલગ અલગ રીતે હોય, જેમાં ધ્યાન રાખવાનું છે આ કાર્બન નંબર 1, નંબર 2, નંબર 3, 4, 5 અને કાર્બન નંબર 6. એમાં કાર્બન નંબર 3નો હાઇડ્રોક્સિલ સમૂહ ઓલવેઝ ક્યાં આવશે? ડાબી બાજુ. બાકીના જે કાર્બન છે એનો હાઇડ્રોક્સિલ સમૂહ જમણી બાજુ આવશે અને બાકી જે રહી કાર્બનની વેલેન્સી હાઇડ્રોજન વડે કમ્પ્લીટ કરી નાખો. તો એમિલી ફિશરે બતાવ્યું હતું સૌથી પહેલાં કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ આ પ્રકારનું હોવું જોઈએ, જેમાં ગ્લુકોઝની અંદર તમે જોશો તો અહીંયાથી ઓક્સિજનને હું દર્શાવું છું ડબલ બોન્ડ O તરીકે, જે પ્રમાણે એની વેલેન્સી છે એ રીતે. હવે આના પરથી તમે નક્કી કરો કે ગ્લુકોઝનું જે બંધારણ આપેલું છે ગ્લુકોઝના બંધારણમાં કિરાલ કાર્બન કેટલા છે, કારણ કે અવકાશીય બંધારણ છે એટલે એમાં સ્ટીરિયોકેમિસ્ટ્રીનો પોઈન્ટ છે. તો પહેલું કાર્બનની ચારે વેલેન્સી અલગ હોવી જોઈએ તો જ એને કિરાલ કાર્બન. અહીંયા કાર્બન સાથે બે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે, મતલબ બે વેલેન્સી ઓક્સિજન સાથે કોમન છે, તો આને આપણે કિરાલ કાર્બન કહી શકતા નથી. પણ આ કાર્બનની તમે જુઓ, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, એક હાઇડ્રોક્સિલ, એક CHO ગ્રુપ અને એક આખું નીચેનું બધું ગ્રુપ આવી ગયું. તો મતલબ આટલો ભાગ નીચે આખો અલગ પડી ગયો, હાઇડ્રોક્સિલ, હાઇડ્રોજન, CHO. તો એક આ કિરાલ કાર્બન આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણી પાસે કાર્બન નંબર 2 એક કિરાલ કાર્બન છે જેને એસ્ટરિક માર્ક તરીકે દર્શાવીએ છીએ. ત્યાર પછી કાર્બન નંબર 3 પણ જુઓ, હાઇડ્રોજન, હાઇડ્રોક્સિલ, આ ઉપરનો ભાગ અને આ નીચેનો ભાગ અલગ અલગ છે, તો આ પણ એક કિરાલ કાર્બન થશે. પછી એ જ પ્રમાણે કાર્બન નંબર 4 હાઇડ્રોજન, હાઇડ્રોક્સિલ, આ નીચેનો ભાગ અલગ, ઉપરનો ભાગ અલગ, તો આ પણ એક કિરાલ કાર્બન થશે. પછી હાઇડ્રોજન, હાઇડ્રોક્સિલ, CH2H અને આખો ઉપરનો ભાગ અલગ, એટલે આ પણ કિરાલ કાર્બન. જ્યારે છેલ્લો કાર્બન તમે જુઓ, બે હાઇડ્રોજન કોમન જોડાયેલા છે, મતલબ ત્યાં બે વેલેન્સી કોમન પરમાણુ છે એટલે કિરાલ કાર્બન કહેવાય નહીં. તો અહીંયા દર્શાવીએ છીએ આપણે કે કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે? 4 દર્શાવેલી છે. એમિલી ફિશરે પ્રાયોગિક પરિણામોને આધારે ઘણો બધો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ ઉપરથી અમને બતાવ્યું કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ જે છે એનું અવકાશીય બંધારણ એકચ્યુઅલી આ પ્રકારનું હોવું જોઈએ, જેમાં પ્રથમ કાર્બન એ ક્રિયાશીલ સમૂહ છે અને બાકીના 4 કિરાલ કાર્બન છે અને એક છેલ્લે CH2H પ્રાથમિક આલ્કોહોલિક ગ્રુપ તરીકે જોડાય. સાથે સાથે એમિલી ફિશરે 4 જ વર્ષના ટૂંકા ગાળાની અંદર દરેક આલ્ડો પેન્ટોઝ, આલ્ડો હેક્ઝોઝ સંયોજનો છે. હવે આલ્ડો પેન્ટોઝ જો આપેલો હોય તો આલ્ડો પેન્ટોઝ આપણી પાસે આ રીતના છે, રી મતલબ રિબોઝ જેને કહેવાય. પછી આને કહેવાય છે એરિબિનોઝ, ઝાઇલોઝ અને આને કહેવાય છે લિક્સોઝ. બરોબર. આવા આલ્ડો પેન્ટોઝના અવકાશીય બંધારણ શોધી નાખ્યા. આલ્ડો પેન્ટોઝ એમાંથી આપણી પાસે 4 આલ્ડો પેન્ટોઝ મળે છે. 4 આલ્ડો પેન્ટોઝની અંદર 4 કેપિટલ D પ્રકારના હશે અને 4 કેપિટલ L પ્રકારના હશે. એ કઈ રીતે આવે છે એ પણ આપણે નક્કી કરીએ. સાથે સાથે જે આલ્ડો હેક્ઝોઝ છે એમાં આલ્ડો હેક્ઝોઝના પણ બંધારણો એમને શોધી નાખ્યા. એમાં આલ્ડો હેક્ઝોઝની અંદર ગ્લુમે ગુ આ ગે ટી ટોટલ 8
બંધારણ આવશે. 1 2 3 4 5 6 7 8 8 અણુઓ શોધી નાખ્યા, જેમાંથી આને કહેવાય છે એલોઝ, અલ્ટ્રોઝ, ગ્લુકોઝ. પછી આને કહેવાય છે મેનોઝ, ગુલોઝ, આયોડોઝ, ગેલેક્ટોઝ અને આને કહેવાય છે ટેલોઝ. આવા અલગ અલગ પ્રકારના 8 આલ્ડોહેક્ઝોઝ શોધી નાખ્યા અને 8 આલ્ડોહેક્ઝોઝમાંથી 8 કેપિટલ ડી પ્રકારના અને 8 કેપિટલ એલ પ્રકારના જોવા મળતા હોય છે. હવે આની જ શોધના કારણે આલ્ડોપેન્ટોઝ આલ્ડોહેક્ઝોઝની શોધના કારણે એમને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. હવે સાથે સાથે આની અંદર તમે જુઓ કે આપણી પાસે કોઈ પણ કિરાલ કાર્બન ધરાવતો અણુ આપેલો હોય તેનું અવકાશીય બંધારણ કેપિટલ ડી હશે કે કેપિટલ એલ છે એના આધારે નક્કી થતો હોય. તો આપણે ટોપિક આ બધો ભણી ગયેલા છીએ. સૌથી પહેલો કાર્બન છે અહીંયા CHO, ત્યાર પછી ટોટલ 6 કાર્બનની શૃંખલા. એમાં એક કાર્બન જે આપેલો છે આ કિરાલ કાર્બન 2 નંબર 1 નંબર 2 નંબર 3 નંબર 4. એમાં અહીંયા છે OH, H, OH, OH, HOH, HH, H. આ રીતનું બંધારણ આપ્યું છે. હવે એમાં જો એક કરતાં વધુ કિરાલ કાર્બન આપેલો હોય તો કેપિટલ ડી કેપિટલ એલ અવકાશ વિન્યાસ કઈ રીતે નક્કી થતો હોય તો ધ્યાન રાખવાનું. સૌથી પહેલાં જે ગ્લુકોઝ મળી આવે છે આપણને ડેક્સ્ટ્રો સ્વરૂપે મળી આવે, ડેક્સ્ટ્રો રોટેટરી સ્વરૂપે મળી આવે. એટલા માટે આપણે એને પ્લસ ગ્લુકોઝ તરીકે તો ઓલવેઝ લખી શકીશું, ડેક્સ્ટ્રો રોટેટરી મળી આવતો હોવાના કારણે. પણ આ કેપિટલ ડી છે કે કેપિટલ એલ તો એને નક્કી કરવા માટે તમારે અલગ અલગ રીતે યાદ રાખજો. સૌથી પહેલી ટ્રીક, જે મૂળ ક્રિયાશીલ સમૂહ હોય એનાથી સૌથી દૂરનો કિરાલ કાર્બન એટલે આ આવશે. જે મૂળ ક્રિયાશીલ સમૂહ આપ્યો છે એનો સૌથી દૂરનો કિરાલ કાર્બન એટલે આની વાત કરી. અથવા છેડેથી શરૂ કરી સૌથી પહેલો કિરાલ કાર્બન અથવા ઉપરથી સૌથી છેલ્લો કિરાલ કાર્બન, તમે ગમે તે રીતે યાદ કરો. હું તો આ જ રીતે મોસ્ટલી યાદ રખાવું છું. અથવા આ રીતે ક્રિયાશીલ સમૂહથી સૌથી દૂરનો કિરાલ કાર્બન અથવા છેડેથી શરૂ કરીને સૌથી પહેલો કિરાલ કાર્બન. જો એનો વિન્યાસ, એમાં કાર્બન ઉપરના હાઇડ્રોક્સિલ સમૂહનો વિન્યાસ કઈ બાજુ હોય? જમણી બાજુ હોય તો એને કેપિટલ ડી તરીકે ઓળખવામાં આવે. પણ જો આની જગ્યાએ આનો પ્રતિબિંબી સમઘટક લેવામાં આવે, પ્રતિબિંબી સમઘટક લેશો તો 3 નંબરનો હાઇડ્રોક્સિલ સમૂહ જમણી બાજુ આવી જશે. બરોબર, આ બંને એકબીજાના પ્રતિબિંબી સમઘટક છે. તો જુઓ, આ જે છે લાસ્ટ કિરાલ કાર્બન સૌથી છેલ્લો, એમાં હાઇડ્રોક્સિલ સમૂહ કઈ તરફ આપેલો છે? ડાબી બાજુ. અને આવું હોય તો એને આપણે એલ સમઘટક તરીકે નામ આપીએ. અને એમાં પ્રકાશ ક્રિયાશીલતા પણ બદલાઈ જશે. ધ્રુવીભૂત પ્રકાશના તલનું પુનરાવર્તન કરવાની ક્ષમતા એની અલગ થઈ જશે. તો અહીંયા જે પ્લસ બતાવ્યો છે એની જગ્યાએ શું થઈ જશે? માઇનસ ગ્લુકોઝ થઈ જશે. જેમાં આપણે જે અહીંયા પ્લસ અને માઇનસ દર્શાવીએ છીએ શું છે? ડેક્સ્ટ્રો અને લીવો સ્વરૂપનું બંધારણ બતાવે છે. કેમ આવું? એના પાછળનું રીઝન પણ આપણે ઓલરેડી ભણી ગયા. તો આ જે બંને બતાવ્યા છે એકબીજાના પ્રતિબિંબી છે અને પ્રતિબિંબીને આપણે ઇનાન્સિયોમર્સ તરીકે નામ આપીએ છીએ. ઇનાન્સિયોમર્સ પ્રતિબિંબી સમઘટકો કહેવામાં આવે છે. તો કેપિટલ ડી કેપિટલ એલ બંને ઇનાન્સિયોમર્સ કહેવાય. જેમાં છેલ્લો કિરાલ કાર્બન જો હાઇડ્રોક્સિલ સમૂહ જમણી બાજુ ધરાવે તો કેપિટલ ડી, ડાબી બાજુ દર્શાવે તો કેપિટલ એલ કહેવાય. એમાં ગ્લુકોઝ મુક્ત અવસ્થામાં જે મળી આવે છે ઓલવેઝ ડેક્સ્ટ્રો રોટેટરી હોવાથી આ મૂળ બંધારણ આપણું એને ડેક્સ્ટ્રોઝ તરીકે દર્શાવે. તો પ્લસ થયો, અહીંયા ડી આવે. એ જ પ્રમાણે એનો પ્રતિબિંબી એલ તો એ માઇનસ થઈ જાય. જ્યાં કેપિટલ ડી અને કેપિટલ એલ ને સ્મોલ ડી અને સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી. આ વસ્તુ ધ્યાન રાખવાનું, કોઈ સંબંધ છે નહીં. કારણ કેપિટલ ડી કેપિટલ એલ તમે ડાયરેક્ટ બંધારણ ઉપરથી સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકો, પણ સ્મોલ ડી અને સ્મોલ એલ જો નક્કી કરવા હોય તો એના માટે પોલેરીમીટરનો પ્રેક્ટિકલ કરવો જ પડે. એના વગર પોસિબલ છે નહીં. એમાં સ્મોલ ડી અને સ્મોલ એલ શું બતાવે છે કે કોઈ પણ એવું કિરાલ કાર્બન ધરાવતો અણુ
કે જે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે તે જ્યારે કોઈક સમતલીય ધ્રુવીભૂત પ્રકાશમાંથી જ્યારે એના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે તો એને ડેક્સ્ટ્રો રોટેટરી કહીએ છીએ, ડાબી બાજુ કરે તો એને લીવો રોટેટરી તરીકે આપણે નામ આપીએ છીએ. આ બધી જ વસ્તુ 10th ચેપ્ટરની અંદર આપણે સમજાયેલી છે સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં, ત્યાં જઈને તમે એને રિવાઇઝ કરી શકો છો. બરાબર. હવે એમાં તમે જુઓ કે ગ્લુકોઝ પાસે કુલ 4 કિરાલ કાર્બન છે. 4 કિરાલ કાર્બન હોય તો અવકાશીય સમઘટકોની સંખ્યા 2:4 મુજબ 16 થવી જોઈએ, જેમાં 8 કેપિટલ ડી અને 8 કેપિટલ એલ પ્રકારના હોય. તો કેપિટલ ડી 8 આ આવી શકે અને એના જ પ્રતિબિંબી સમઘટકો એ જ પ્રકારના હોઈ શકે છે. તો આ પ્રમાણે આપણી પાસે ગ્લુકોઝનું અવકાશીય બંધારણ વિશે માહિતી આપે છે કે ગ્લુકોઝના અવકાશીય બંધારણમાં પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહની ગોઠવણી અવકાશીય રીતે કરવામાં આવે તેનું અવકાશીય બંધારણ કહેવામાં, જેમાં ગ્લુકોઝની અંદર પ્રથમ કાર્બન CHO ગ્રુપ છે, 3 નંબરનો કાર્બનનો વિન્યાસ ડાબી બાજુ છે. હવે એવા જે સમઘટકો બતાવ્યા એમાં જો છેલ્લો કિરાલ કાર્બન ક્રિયાશીલ સમૂહથી દૂરનો કિરાલ કાર્બન હાઇડ્રોક્સિલ સમૂહ જો જમણી બાજુ દર્શાવતો હોય તો એને કેપિટલ ડી કહેવામાં આવે, ડાબી બાજુ કેપિટલ એલ કહેવામાં આવે છે. અને એ પ્રમાણે આપણને ગ્લુકોઝના 2 બંધારણ ડી પ્લસ ગ્લુકોઝ અને DL માઇનસ ગ્લુકોઝ મળે, જેમાં કેપિટલ ડી અને કેપિટલ એલ સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ શકે. સ્મોલ ડી અને સ્મોલ એલ નક્કી કરવા હંમેશા પોલેરીમીટરના પ્રેક્ટિકલની જરૂર પડતી હોય છે, જેમાં જે અણુ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરતો હોય એને ડેક્સ્ટ્રો રોટેટરી દક્ષિણ ભ્રમણીય કહેવામાં આવે, ડાબી બાજુ કરતો હોય એને લીવો રોટેટરી વામ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવતો હોય છે. સ્મોલ ડી પ્લસ તરીકે દર્શાવાય, સ્મોલ એલ માઇનસ તરીકે દર્શાવાતો હોય. અને એક ડેક્સ્ટ્રો રોટેટરી છે કે લીવો રોટેટરી છે એ અવકાશીય સમઘટક ખબર કઈ રીતે પડે તો એના માટે પોલેરીમીટરના પ્રેક્ટિકલથી એનું પરિભ્રમણ કોણ નક્કી થતો હોય, જેને આપણે વિશિષ્ટ પરિભ્રમણ કોણ આલ્ફા લેમ્ડા ટુ ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપન એલ ઇન્ટુ સી તરીકે સૂત્ર ઉપરથી શોધવો પડતો હોય કે જો આની અંદર આની વેલ્યુ પોઝિટિવ આવે તો ડેક્સ્ટ્રો રોટેટરી, નેગેટિવ આવે તો લીવો રોટેટરી દર્શાવે છે એવું આપણે કહી શકીએ. હવે કઈ રીતે નક્કી કરવાનું તો આ પોલેરીમીટર ઉપરથી નક્કી થશે આનું કેલ્ક્યુલેશન દ્વારા. પોલેરીમીટર ઉપરથી તમારે આલ્ફા પોલેરીમીટરનો પ્રયોગ કરશો એટલે એની અંદર જે વિશિષ્ટ પરિભ્રમણ કોણ બતાવશે એ તમારે આલ્ફા નક્કી કરવો પડશે. અહીંયા જે દર્શાવ્યો છે આલ્ફા એને આપણે વિશિષ્ટ પરિભ્રમણ કોણ કહીશું. વિશિષ્ટ પરિભ્રમણ કોણ દર્શાવે છે. ટી જે આપેલું છે પ્રક્રિયા દરમિયાન જે રૂમ ટેમ્પરેચર હશે એ તાપમાન છે. લેમ્ડા જે આપેલો છે આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે. આપાત પ્રકાશની તરંગ લંબાઈ મોટાભાગે સોડિયમ લેમ્પનો આપણે સોર્સ લેમ્પ તરીકે યુઝ કરતા હોય. આલ્ફા જે આપેલો છે માપેલ પરિભ્રમણ કોણ, માપેલ પરિભ્રમણ કોણ છે. જે પોલેરીમીટરનો પ્રેક્ટિકલ કરીએ એ વખતે પોલેરીમીટરમાં કેટલો પરિભ્રમણ કોણ દર્શાવે છે એની વેલ્યુ આપણે આલ્ફા નક્કી થતી હોય. એલ શું છે તો એલ પોલેરીમીટર ટ્યુબની લંબાઈ છે. પોલેરીમીટર ટ્યુબની લંબાઈ અને એ જે લંબાઈ હોય છે એ લંબાઈ ડેસીમીટરમાં દર્શાવતા હોય. બરાબર છે. તો 10 સેન્ટીમીટર બરાબર આપણે 1 ડેસીમીટર લઈએ છીએ, એના આધારે કેલ્ક્યુલેશન કરી શકીએ. અને સી જે આપેલી છે જે તમે દ્રાવણ બનાવશો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું એ દ્રાવણની સાંદ્રતા ગ્રામ પ્રતિ ml દર્શાવશે. મતલબ કઈ રીતે કે દાખલા તરીકે મેં 5 ગ્રામ ગ્લુકોઝ લઈ લીધો છે અને એનું દ્રાવણ કેટલું બનાવ્યું છે 100 ml જેટલું, તો એની સાંદ્રતા ગ્રામ પ્રતિ ml 0.05 મોલર થઈ જશે. બરોબર. તો એ પ્રમાણે તમારે સાંદ્રતાનો ઉપયોગ કરો અને આ બધા ડેટા તમારી પાસે આલ્ફા શોધી નાખેલો હશે. એલ તમારે પોલેરીમીટર ટ્યુબને બહાર કાઢીને ચેક કરી લેવાની, કોન્સન્ટ્રેશન તમે દ્રાવણ જે બનાવો છો એ મૂકી દો અને પછી આની વેલ્યુ શોધી નાખો. જો વેલ્યુ પ્લસ મળે તો ડેક્સ્ટ્રો રોટેટરી, માઇનસ મળે તો હંમેશા એને લીવો રોટેટરી તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આ વસ્તુ આપણને સમજાવેલી છે ગ્લુકોઝના અવકાશીય બંધારણ વિશે. ચલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ગ્લુકોઝના ચક્રીય બંધારણની જરૂરિયાત શા માટે ઊભી થઈ? મોટાભાગે આ ક્વેશ્ચન આપણા માટે ખાસ અગત્યનો છે કે સામાન્ય રીતે જેમ જેમ બધા પ્રયોગો કરવામાં આવ્યા ગ્લુકોઝના બંધારણ વિશે ત્યારે ઘણી એવી ઘટનાઓ જોવા મળી, ઘણી એવી રિએક્શન્સ જોવા મળી કે જે ગ્લુકોઝમાં મુક્ત શૃંખલાવાળા બંધારણને ક્યાંય અનુમોદન આપતું નથી. આપણે જોયું એમાં સૌથી પહેલાં એમિલ ફિશરે જે અવકાશીય બંધારણ આપ્યું હતું
એમિલ ફિશર, બહુ મોટું યોગદાન છે એમિલ ફિશરનું કાર્બોહાઈડ્રેટની અંદર. તો એમિલ ફિશરે જે બંધારણ આપ્યું હતું એનું અવકાશીય બંધારણ આપણી પાસે આ રીતનું છે. જેમાં કાર્બન નંબર 3 ઓલવેઝ ડાબી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ, બાકીના હાઇડ્રોક્સિલ સમૂહને જમણી બાજુ મૂકી દો. તો આ પ્રમાણે એમિલ ફિશરે આપણને ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ બતાવ્યું હતું, જે એનું અવકાશીય બંધારણ છે. તો ગ્લુકોઝના અવકાશીય બંધારણમાં CHO ગ્રુપ હાજર છે એવું કહે છે આમાં. અને CHO ગ્રુપ હાજર હોવાના કારણે એ આલ્ડીહાઇડ સંયોજન કહી શકાય. તો આલ્ડીહાઇડ જે પણ પ્રક્રિયાઓ આપતું હોય, બધી પ્રક્રિયાઓ ગ્લુકોઝ આપતું હોવું જોઈએ. પણ અહીંયા ઘટના એવી જોવા મળે છે કે ગ્લુકોઝ CHO ગ્રુપ સમૂહ ધરાવતો હોવા છતાં પણ આલ્ડીહાઇડ સંયોજનો જે પ્રક્રિયાઓ છે એમાંની કેટલીક પ્રક્રિયાઓ ગ્લુકોઝ આપતું નથી. સાથે સાથે ગ્લુકોઝ અહીંયા કેટલીક એવી પ્રક્રિયાઓ આપે છે કે જે આલ્ડીહાઇડ સંયોજનો નથી આપતા. કયા કયા પોઈન્ટ છે કે જે ગ્લુકોઝના મુક્ત શૃંખલાવાળા બંધારણને અનુમોદન આપતું નથી, પરંતુ ગ્લુકોઝ ચક્રીય બંધારણ જ ધરાવતું હોવું જોઈએ એવી સાબિતી તરફ લઈ જાય છે. એ કેટલાક આપણી પાસે એને પ્રૂવ છે, જેના પુરાવાઓ છે. એ પુરાવા તમારે યાદ રાખવા પડશે. જુઓ, એમાં સૌથી પહેલું જે ઘટના જોવા મળી હતી કે કયો એવો પુરાવો છે, કઈ એવી ઘટના હતી, કઈ એવી પોઈન્ટ બતાવેલો છે કે જેમાં એમિલ ફિશરે આ જે બંધારણ આપ્યું એ ખરેખર અસ્તિત્વ ધરાવતું નથી એવું કહે છે. તો આપણે ટોપિક ભણી ગયા છે લાસ્ટ ચેપ્ટરની અંદર આલ્ડીહાઇડ કીટોનના સંયોજનોની અંદર. તો આલ્ડીહાઇડ કીટોનની આપણે જે પ્રક્રિયાઓ બધી ભણી ગયા તે પ્રક્રિયામાં પહેલી જ પ્રક્રિયા આપતી હતી કે આલ્ડીહાઇડ અને કીટોનની સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરવામાં તો સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોક્સિલ નિપજ આપે છે. તો આલ્ડીહાઇડ સંયોજન હોય તો યોક્સિલ નિપજ આપે છે. આમાં આલ્ડીહાઇડ ગ્રુપ હોવા છતાં પણ ગ્લુકોઝ યોક્સિલ નિપજ આપતું નથી. આ પહેલું અનુમોદન એની અંદર બતાવે છે કે ગ્લુકોઝ અથવા તો પછી આલ્ડીહાઇડ સંયોજન ગ્લુકોઝ CHO સમૂહ ધરાવતું હોવા છતાં પણ CHO સમૂહ ધરાવતું હોવા છતાં પણ તે આલ્ડીહાઇડ સંયોજનોની જેમ NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોક્સિલ નિપજ આપતું નથી. મતલબ અહીંયા કહેવા એવું માગું છું કે જો આલ્ડીહાઇડ સંયોજન હોય, CHO ગ્રુપ ધરાવતું હોય તો યોક્સિલ નિપજ આપતું હોવું જોઈએ, પણ અહીંયા CHO ગ્રુપ ધરાવતું હોવા છતાં આપતું નથી. એનો મતલબ કે એમાં આ CHO ફ્રી હોવો જોઈએ નહીં, મતલબ મુક્ત નહીં હોય તો આવું પોસિબલ છે. ચલો, ત્યાર પછી બીજું એક આની અંદર ઘટના આપણને એ રીતની જોવા મળે છે કે સામાન્ય રીતે આપણે આલ્ડીહાઇડની બીજી પ્રક્રિયાઓ જોઈએ કે એમાં આલ્ડીહાઇડ સંયોજન ટોલેન્સ કસોટી આપે છે, ફેલિંગ કસોટી આપે છે, સ્કીપ પ્રક્રિયક સાથે જાંબલી રંગના અવક્ષેપ પણ આપે છે. જ્યારે ગ્લુકોઝ ટોલેન્સ કસોટી પણ આપે છે, ફેલિંગ કસોટી પણ આપે છે, પણ સ્કીપ પ્રક્રિયક સાથે, સ્કીપ બેઝ સાથે જાંબલી રંગ આપતું નથી. તો એક આ બીજી ઘટના એવી જોવા મળે છે કે જે એની અંદર કહે છે કે એમાં મુક્ત CHO હશે નહીં. તો બીજી ઘટના એવું કહે છે કે આલ્ડીહાઇડ સંયોજનો ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી આપે છે. ઉપરાંત સ્કીપ પ્રક્રિયક સાથે જાંબલી રંગ આપે છે, પરંતુ ગ્લુકોઝ ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી આપે છે. પરંતુની જગ્યાએ શબ્દ લખી દઈશું જ્યારે ગ્લુકોઝ ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી આપે છે, પરંતુ સ્કીપ પ્રક્રિયક સાથે
જાંબલી રંગ આપતું નથી. તો આ બીજી એક ઘટના એવી જોવા મળે છે કે જ્યાં ગ્લુકોઝના મુક્ત શૃંખલાવાળા બંધારણ ઉપર ક્યાંક શંકા ઉદ્ભવે છે. ત્યાર પછી ત્રીજો એક પોઈન્ટ છે જેમાં આપણે જોઈ ગયા આખું ચેપ્ટર આલ્ડીહાઇડ કીટોન, ત્યાં કોઈ એક શબ્દ એવો નથી આવતો જેને બ્યુટા રોટેશન એવી નામ આપેલું છે. ગ્લુકોઝ બ્યુટા રોટેશન બતાવે છે પણ આલ્ડીહાઇડ સંયોજનો બ્યુટા રોટેશન દર્શાવતા નથી. ગ્લુકોઝ મ્યુટા રોટેશન દર્શાવે છે જ્યારે આલ્ડીહાઇડ સંયોજનો મ્યુટા રોટેશન દર્શાવતા નથી. હવે આમાં મ્યુટા રોટેશન એકચ્યુઅલી છે શું, તો જસ્ટ તમને હમણાં એટલું જ કહી દઈશ કે વિશિષ્ટ પરિભ્રમણ કોણ જે હોય એમાં જે એક પ્રકારનો ફેરફાર જોવા મળતો હોય એને મ્યુટા રોટેશન કહીએ છીએ. આખી થિયરી હું નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવીશ. હવે આ 3 એવા પુરાવા મળી ગયા કે જે 3 પુરાવા ગ્લુકોઝના મુક્ત શૃંખલાવાળા બંધારણ ઉપર શંકા ઉદ્ભવે છે. સાથે સાથે કેટલાક પ્રાયોગિક પરિણામો પણ જોવા મળે કે જે પ્રાયોગિક પરિણામોને આધારે એવી પણ વાત મળી કે ગ્લુકોઝ આલ્ફા અને બીટા સ્વરૂપે અવકાશીય બંધારણ દર્શાવે છે. મતલબ 2 અવકાશીય બંધારણ દર્શાવે છે. ગ્લુકોઝ આલ્ફા સ્વરૂપે પણ દર્શાવેલું છે અને બીટા સ્વરૂપે પણ અવકાશીય બંધારણ સ્વરૂપે મળી આવે છે. પણ ગ્લુકોઝના આલ્ફા અને બીટા સ્વરૂપનું અવકાશીય બંધારણ એના મુક્ત શૃંખલાવાળા બંધારણથી સમજાવી શકાતું નથી અને જેના ઉપરથી જ કન્ફર્મ થઈ ગયું કે ગ્લુકોઝ મુક્ત શૃંખલાવાળું બંધારણ દર્શાવતું નથી. ત્યાર પછી અલગ અલગ સાયન્ટિસ્ટ આવ્યા જેમાં 1895ની સાલમાં એક એમિલ ફિશર પોતે જ, ત્યાર પછી ટોલેન્સ અને ટર્નરેટ, આ 3 વૈજ્ઞાનિકો આવ્યા અને આ 3 વૈજ્ઞાનિકોએ શું કર્યું, પ્રાયોગિક પરિણામો જાણ્યા અને એના ઉપરથી અમને કહી દીધું કે ગ્લુકોઝ ચક્રીય બંધારણ ધરાવતું હોવું જોઈએ. આનું જે તારણ હતું એ આ હતું કે ગ્લુકોઝ ચક્રીય બંધારણ ધરાવતું હોવું જોઈએ. આવું એમને પ્રાયોગિક પરિણામો આધાર ઉપરથી નક્કી કર્યું. ત્યાર પછી 1925ની સાલમાં હાવર્થ અને હર્સ્ટ નામના 2 વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રાયોગિક પરિણામોને આધારે કીધું કે ગ્લુકોઝ પાયરેનોસ પ્રકારની રિંગ ધરાવતું ચક્રીય બંધારણ ધરાવતું હોવું જોઈએ. પ્રાયોગિક પરિણામો ઉપરથી કીધું કે ગ્લુકોઝ પાયરેનોસ પ્રકારની ચક્રીય રચના ધરાવતું હોવું જોઈએ. તો આ 2 એવી ઘટનાઓ જોવા મળી કે જે 2 ઘટનાઓ આપણને સાબિત આપે છે કે ગ્લુકોઝનું બંધારણ એકચ્યુઅલી આવું છે જ નહીં. અને ત્યાર પછી આ જે અહીંયા હાવર્થ અને હર્સ્ટે કીધું કે ગ્લુકોઝમાં પાયરેનોસ પ્રકારની ચક્રીય બંધારણ હોવું જોઈએ, તે બધી જ માહિતી અમુક વર્ષો પછી તરત જ જ્યારે સહકિરણ વર્ણપટ ઉપરથી ગ્લુકોઝના બંધારણના ટોટલી ડેટાનું એનાલિસિસ કરવામાં ત્યારે બિલકુલ પરફેક્ટ સાચું પડ્યું અને એના ઉપરથી કહી દીધું કે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, પણ ગ્લુકોઝ એ હંમેશા ચક્રીય બંધારણ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે. એમાં એના 2 પ્રકારના સ્વરૂપ છે, એમાં એક આલ્ફા સ્વરૂપ પણ છે અને બીટા સ્વરૂપ પણ છે. હવે એ કઈ રીતે આવે છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જુઓ, હાવર્થ અને હર્સ્ટે જે માહિતી આપી એ જ બધી માહિતી સહકિરણ વર્ણપટના આધારે જ્યારે ડેટા એનાલિસિસ કરવામાં આવે ત્યારે ખબર પડી કે ગ્લુકોઝ મુક્ત શૃંખલાવાળું બંધારણ પણ ચક્રીય બંધારણ ધરાવે છે. બિલકુલ સાબિત થઈ ગયું. પછી તો એ કયા પ્રકારે ચક્રીય બંધારણ સ્વરૂપે ધરાવે એને આપણે સમજીએ. જુઓ, એમાં સૌથી પહેલાં આપણી પાસે જે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ હતું એમાં આ રીતે છે. જેમાં કાર્બન નંબર 3નો હાઇડ્રોક્સિલ ડાબી બાજુ, બાકીનાના જમણી બાજુ લઈ લો. બરાબર, આ બધા બંધારણની પ્રેક્ટિસ કરવી જરૂર છે. જો પ્રેક્ટિસ નહીં કરો તો આ ખ્યાલ આવે નહીં. હવે એની અંદર ઘટના શું જોવા મળે
કે એનો જે છેલ્લો કિરાલ કાર્બનની આપણે વાત કરીએ છીએ, મેઇન પહેલો ક્રિયાશીલ સમૂહ મુક્ત શૃંખલાવાળા બંધારણમાં રહેલો પ્રથમ ક્રિયાશીલ સમૂહનો કાર્બન અને જે છેલ્લો કિરાલ કાર્બન છે એ બંને વચ્ચે એક રિંગ સ્ટ્રક્ચરની રચના થતી હોય, જેમાં આપણે સામાન્ય રીતે આલ્ડીહાઇડ કીટોનની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરીએ છીએ તો હેમી એસિટલ બનાવે છે એવું કહીએ છીએ. ચક્રીય બંધારણ તેને આપણે ચક્રીય એસિટલ કહીએ. તો અહીંયા એક પ્રકારે એસિટલ બનવાની શરૂઆત થાય. એસિટલ કઈ રીતે બને છે? તો આ જે કાર્બન છે એ કાર્બનનો હાઇડ્રોક્સિલ સમૂહનો હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન ઉપર જાય, ઓક્સિજન ઉપર લોન પેર અહીંયા આવી જશે. તો જુઓ બંધારણ એકચ્યુઅલી આ રીતે આવશે. કાર્બન છે, કાર્બન ઉપરનો હાઇડ્રોજન છે એક, એને હું ડાબી બાજુ મૂકી દઉં અને આ જે ઓક્સિજન છે એના ઉપર એક આ હાઇડ્રોજન આવ્યો. બાકી રહ્યો બંધારણ એઝ ઇટ ઇઝ CH2OH. બરોબર. હવે એમાં આ સ્ટ્રક્ચરની અંદર તમે જુઓ ક્યાં ચેન્જીસ આવે છે. હવે અહીંયાથી હાઇડ્રોજન દાન કરી દીધું એટલે આના ઉપર ચાર્જ શું આવી જશે? પ્લસ. અહીંયા ઓલરેડી બાકીના પરમાણુઓ એઝ ઇટ ઇઝ છે. હવે તમે જુઓ આ કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન પેર ઓક્સિજન ઉપર ગઈ, ઇલેક્ટ્રોન પેર ઓક્સિજન ઉપર જાય એટલે કાર્બન ઉપર ચાર્જ શું આવશે? પ્લસ ચાર્જ. તો આ પ્લસ કાર્બન અને આ માઇનસ ઓક્સિજન બંને એકબીજા સાથે જોડાય અને બંને એકબીજા સાથે જોડાઈને એક રિંગ રચના તૈયાર કરી દે અને એ જે રિંગ રચના આવે છે એ આ રીતે બને, જેમાં વચ્ચે હું ઓક્સિજનને ગોઠવી દઉં છું. તો આ એક પ્રકારનો હેમી એસિટલ બન્યો કહી શકાય. આલ્કોહોલ અને આલ્ડીહાઇડ વચ્ચે બંધારણથી એસિટલ બને છે, હેમી એસિટલ બને છે, ચક્રીય છે. તો આવો એક પ્રકારની હેમી એસિટલ બનાવતો. એ હેમી એસિટલમાં આ જે કિરાલ કાર્બન છે પહેલો જ, બરોબર, પહેલો જે કાર્બન અહીંયા બતાવ્યો છે જેને હું અહીંયા સ્ટાર તરીકે દર્શાવું છું, આ જે પહેલો કિરાલ કાર્બન છે એનું અવકાશીય બંધારણ અહીંયા બદલાતું હોય છે. આનું કોઈનો અવકાશીય વિન્યાસ બદલાય નહીં. અને આ જે બંધારણ છે એમાં તમે જુઓ આ એક પ્રકારનું ચક્રીય બંધારણ છે જે 6 મેમ્બર રિંગ દર્શાવે છે. 6 મેમ્બર રિંગમાં એક ઓક્સિજન, 1 2 3 4 5 કાર્બન છે. એક ઓક્સિજન અને 5 કાર્બન. અને એટલા માટે જ કહેવામાં આવ્યું હતું સકિરણ વર્ણપટના આધારે કે ગ્લુકોઝ, હાવર્થ અને હર્સ્ટે જે કહ્યું હતું એ મુજબ કે ગ્લુકોઝમાં પાયરેનોસ પ્રકારની ચક્રીય રચના હોવી જોઈએ. અને પાયરેનોસ ચક્રીય રચનામાં આપણે એક ઓક્સિજન અને બાકીના 5 કાર્બન મેમ્બર તરીકે જોડાયેલા હોય છે. તો આ પ્રમાણેની અંદર 6 મેમ્બર રિંગ જોવા મળતી હોય. એ 6 મેમ્બર રિંગની અંદર આ જે બંધારણ આપેલું છે એ બંધારણમાં જે પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ જમણી બાજુ હોય, ક્લિયર, જમણી બાજુ હોય એમાં ચક્રીય બંધારણની અંદર એને ક્યાં ગોઠવવાના છે? નીચેની તરફ. અને જે ડાબી બાજુ હોય એને આપણે ક્યાં ગોઠવવાના છે? તો ઉપરની તરફ બતાવવાના. આ વસ્તુ ત્યાં યાદ રાખો. જમણી બાજુ જમીન તરફ, નીચેની તરફ, એ રીતે યાદ રાખશો તો યાદ રહેશે. હવે આ જે બંધારણ છે એકચ્યુઅલી આ રીતની પ્લેનર સ્ટ્રક્ચર દર્શાવતું હોય છે. અને એ પ્લેનર સ્ટ્રક્ચરની અંદર માની લો કે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન ઉપર આ રીતે પરમાણુ ગોઠવાયેલા હોય, એક ઉપર હોય એક નીચે હોય. આ બાજુના કાર્બનની વાત કરો આ કાર્બનની તો એમાંય ઉપર નીચે આ રીતે ગોઠવાયેલું હોય. તો આપણે એને અહીંયા આ રીતે દર્શાવીશું. તો આ 3 ડાયમેન્શન રચના થઈ જાય. એમાં 3 ડાયમેન્શન રચનાની અંદર આ જે આપણને બતાવ્યા છે ફિશર પ્રક્ષેપ સૂત્ર છે. ફિશર પ્રક્ષેપ સૂત્રો, બરોબર, આ બંને ફિશર પ્રક્ષેપ સૂત્ર તરીકે કહેવાય. અને જે 2 ડાયમેન્શનમાં હોય. જ્યારે આ જે દર્શાવ્યું છે હાવર્થ પ્રક્ષેપ સૂત્ર છે. હાવર્થ પ્રક્ષેપ સૂત્ર જે 3 ડાયમેન્શનમાં હંમેશા દર્શાવાતું હોય. હવે કઈ રીતે દર્શાવવાનું તેમાં તમે જુઓ, આપણી પાસે આ ઓક્સિજન અને આ ઓક્સિજન પછી આ કાર્બન, આપણે આમ જમણી તરફ જ જઈશું, બરાબર, ડાબી બાજુ નહીં જઈએ. હંમેશા આપણી બુક પ્રમાણે જે રીતે છે એ રીતે જ જઈશું. તો જમણી બાજુ છે જોડાયેલો, ત્યાંથી આને નંબરિંગ આપી દઉં. નંબર 1, નંબર 2, 3, 4, 5 અને કાર્બન નંબર 6. તો અહીંયાથી નંબરિંગ સ્ટાર્ટ કરી દઉં. નંબર 1, 2, 3, 4, આ નંબર 5 અને અહીંયા જે 6 નંબરનો કાર્બન છે એની પોઝિશન કોઈ જ બંધારણમાં નહીં બદલાય, હંમેશા ઓલવેઝ ઉપર જ આવશે. હવે જે આ બંધારણમાં ફિશર પ્રોજેક્શનની અંદર જમણી બાજુ છે એને નીચે મૂકો, ડાબી બાજુ છે એને ઉપર મૂકી દો. તો જુઓ આ કાર્બન નંબર 1 જેને એસ્ટેરિક માર્ક કરી દો. કાર્બન નંબર 1 ઉપર જમણી બાજુ હોય છે તો એને નીચે મૂકો. કાર્બન નંબર 2 પર જમણી બાજુ એને નીચે મૂકો. અહીંયા હાઇડ્રોજન નીચે મૂકી દો, હાઇડ્રોક્સિલ નીચે મૂકો. બાકીનો તો ઓલરેડી ગોઠવાયેલું. હવે જે બાકી રહે ડાબી બાજુના અને ઉપર લઈ લો તો અહીંયા આવશે H, અહીંયા આવી જશે OH. ફિશર પ્રોજેક્શનમાં મુક્ત શૃંખલાવાળા બંધારણમાં 3 નંબરનો હાઇડ્રોક્સિલ ઓલવેઝ ડાબી બાજુ હશે, જે ચક્રીય બંધારણમાં હંમેશા ઉપર જ આવશે.
અને આ પ્રકારનું જે બંધારણ છે એ હાર્વર્ડ પ્રોજેક્શન મુજબ કુદરતમાં જે મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો ગ્લુકોઝ છે એનું બંધારણ બતાવે. એમાં આપણી પાસે આ જે ગ્લુકોઝ છે જેને આપણે ડી પ્લસ ગ્લુકોઝ તરીકે નામ આપ્યું છે. ડી પ્લસ ગ્લુકોઝનું આ બંધારણ છે. એ જ વસ્તુ અહીંયા પણ છે. આને કહેવાશે ડી પ્લસ ગ્લુકોઝ અને આને પણ કહેવાશે ડી પ્લસ ગ્લુકોઝ. પણ પ્રાયોગિક પરિણામો તો એવું કહે છે કે ગ્લુકોઝ 2 આલ્ફા અને બીટા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. તો આલ્ફા અને બીટા ક્યાંથી મળે? આપણને એના ચક્રીય બંધારણ ઉપરથી જ મળે. મુક્ત શૃંખલાવાળા બંધારણમાં જે ક્રિયાશીલ સમૂહ છે એ ચક્રીય બંધારણમાં જે કાર્બન જોડાયેલો છે એને એનોમેરિક કાર્બન કહેવામાં આવે છે. એનોમેરિક કાર્બન તરીકે ઓળખવામાં. તો આ જે કાર્બન નંબર 1 અહીંયા બતાવ્યો છે એને શું કહેવાય છે? એનોમેરિક કાર્બન કહેવાય. એ એનોમેરિક કાર્બન પર જો ફિશર પ્રોજેક્શનમાં હાઇડ્રોક્સિલ સમૂહ જમણી બાજુ હોય તો એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. અને હાર્વર્ડ પ્રોજેક્શનમાં જો હાઇડ્રોક્સિલ સમૂહનો વિન્યાસ નીચેની બાજુ હોય તો એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવામાં. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. બરોબર, અહીંયા સાઈડમાં લખી દઉં છું. ફિશર પ્રોજેક્શનમાં સી સ્ટાર જે આપણે અહીંયા 1 તરીકે બતાવ્યો C1 સ્ટાર પરનો OH જમણી બાજુ અથવા હાર્વર્ડ પ્રોજેક્શનમાં એનોમેરિક કાર્બન પરનો OH નીચેની તરફ તો તેને આલ્ફા એનોમર કહેવામાં આવે છે. બરાબર, તો એનોમેરિક કાર્બન પરના હાઇડ્રોક્સિલ અને હાઇડ્રોજન પરમાણુનો વિન્યાસ બદલવામાં આવે ત્યારે 2 અલગ અલગ પ્રકારના બંધારણો સમઘટક સ્વરૂપે મળે. જેમાં એક જે નીચેની બાજુ દર્શાવેલો અથવા જમણી બાજુ તેને આલ્ફા એનોમર કહેવાય અને જો ઉપરની બાજુ હોય અહીંયા અથવા તો પછી અહીંયા ડાબી બાજુ હોય તેને બીટા એનોમર તરીકે ઓળખવામાં આવે છે. હવે એ બંધારણ જો મારે બતાવવું હોય તો ખાલી અહીંયાથી આનો વિન્યાસ બદલી નાખો. વિન્યાસ જો બદલે તો જે હાઇડ્રોક્સિલ સમૂહ હતો એ ડાબી બાજુ આવી જશે અને અહીંયા હાઇડ્રોજન 2 3 4 5 6 CH2OH. બાકીનું અહીંયા સ્ટ્રક્ચર જે હતું એ એઝ ઇટ ઇઝ રહેશે. આ સ્ટ્રક્ચરમાં કોઈ જ ચેન્જીસ આવશે નહીં. ચલો 3 નંબર હાઇડ્રોક્સિલ ઓલવેઝ ડાબી બાજુ. અહીંયા હાઇડ્રોક્સિલ હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. તો આ આપણી પાસે આવી ગયો એનોમેરિક કાર્બન. એ જ પાયરેનોસ રચના તરીકે જો દર્શાવવામાં આવે તો પાયરેનોસ સ્ટ્રક્ચરની અંદર તમે જોઈ શકશો બંધારણમાં ખાલી અહીંયા ચેન્જ થશે. જે કાર્બન નંબર 1 આપણો દર્શાવેલો છે એ જ. તો હાઇડ્રોક્સિલ સમૂહમાં ઉપર જતો રહેશે, હાઇડ્રોજન નીચે આવશે, બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ આવશે. HOH OH H OH અને આ છેલ્લો જે હશે એમાં ઓલવેઝ CH2OH ઉપર જ આવશે. તો આની અંદર તમે જોઈ શકો છો આ હાઇડ્રોક્સિલ સમૂહ છે ડાબી બાજુ. બંધારણ આનું આ જ છે, અહીંયા કોઈ ચેન્જીસ નથી કર્યો. તો મતલબ આપણી પાસે આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર ઓલરેડી કોનું છે? તો બંધારણ તમે જે બતાવ્યું છે એ બંધારણ ઓલમોસ્ટ આપણને જે દર્શાવ્યું છે એ કોનું દર્શાવેલું છે? તો ડી પ્લસ ગ્લુકોઝ જ છે. આ ડી પ્લસ ગ્લુકોઝ. પણ એમાં એનોમેરિક કાર્બન પરનો હાઇડ્રોક્સિલનો વિન્યાસ ડાબી બાજુ આવી ગયો એટલે આને કહેવાય બીટા ડી પ્લસ ગ્લુકોઝ. એ જ પ્રમાણે આ પણ શું છે? તો ડી પ્લસ ગ્લુકોઝ જ બતાવેલો છે આપી. અને આ એનોમેરિક કાર્બન અહીંયા ઉપર જતો રહ્યો તો આને કહેવાય છે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો મતલબ હાર્વર્ડ પ્રોજેક્શન અને ફિશર પ્રોજેક્શનમાં જો ફિશર પ્રોજેક્શનમાં એનોમેરિક કાર્બન પરનો હાઇડ્રોક્સી સમૂહ જમણી બાજુ તો આલ્ફા, ડાબી બાજુ તો બીટા. હાર્વર્ડ પ્રોજેક્શનમાં એનોમેરિક કાર્બન પરનો જો હાઇડ્રોક્સી સમૂહ નીચેની તરફ તો આલ્ફા, ઉપરની તરફ તો બીટા. અને એવા 2 એનોમર્સ આપણને મળતા હોય. આને કહેવાય છે બીટા એનોમર, આને કહેવાય આલ્ફા એનોમર તરીકે. તો ગ્લુકોઝ 2 એનોમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ગ્લુકોઝ આલ્ફા અને બીટા એનોમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એમાંથી કોનું પ્રમાણ વધારે હોય છે કુદરતમાં અને કોનું પ્રમાણ ઓછું છે આપણને બ્યુટા રોટેશનની થિયરી ઉપરથી સમજાવશે. બીજો એક પોઈન્ટ તમને સમજાવી દઉં જે આપણે આગળ જરૂર પડશે કે જે ગ્લુકોઝનું અવકાશ ચક્રીય બંધારણ છે એ ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન પરનો જો હાઇડ્રોક્સિલ સમૂહ મુક્ત હોય
તો એ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે છે, ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી શકે છે અને એટલા માટે રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે, મતલબ રિડ્યુસિંગ સુગર તરીકે વર્તે. તો આ એક પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો એનોમેરિક કાર્બન મુક્ત હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો હોય તો તે રિડ્યુસિંગ સુગર તરીકે વર્તે, તેમજ તે મ્યુટારોટેશન પણ દર્શાવે. તો આ વસ્તુ આપણા માટે મેઇન પોઈન્ટ આપેલો છે. આમાં ડાયરેક્ટ સીધો પ્રશ્ન તમને પૂછી નાખશે કે નીચેનામાંથી કોણ રિડ્યુસિંગ સુગર તરીકે વર્તે છે, કોણ મ્યુટારોટેશન દર્શાવે. તમારે આ પોઈન્ટ ધ્યાન રાખવાના છે કે બંધારણ ચેક કરી લેવાનું. બંધારણની અંદર જે એનોમેરિક કાર્બન છે, એનોમેરિક કાર્બન ઉપર મુક્ત હાઇડ્રોક્સિલ સમૂહ છે, તો એ ટોલેન્સ કસોટી આપશે, ફેલિંગ કસોટી આપશે, હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બનાવશે, ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફિનાઇલ હાઇડ્રોજન પણ બનાવશે અને એના પરથી જ કહેશે કે પોતે રિડ્યુસિંગ સુગર તરીકે વર્તે. અને રિડ્યુસિંગ સુગર તરીકે જ્યારે વર્તતો હોય ત્યારે હંમેશા મ્યુટારોટેશન પણ બતાવશે. મ્યુટારોટેશન શું છે? તો આલ્ફા એનોમરનું બીટા, બીટા એનોમરનું આલ્ફા એનોમરમાં થતી જે રૂપાંતરણની ઘટના છે એના પરથી જ આપણે મ્યુટારોટેશનની થિયરી આગળ નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. તો આ પ્રમાણે આપણી પાસે બીજી ઘટના આપેલી છે, ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. તો હવે જ્યારે પણ આગળ ટોપિક આવશે ગ્લુકોઝનું આ જ પ્રકારનું બંધારણ લઈને આપણે હવે આગળ થિયરી બધી ભણવાની થશે. તો આપણી પાસે આજનો જે લેક્ચર હતો, આજના લેક્ચરમાં ગ્લુકોઝનું અવકાશીય બંધારણ અને ગ્લુકોઝનું ચક્રીય બંધારણ મળ્યું. ગ્લુકોઝના અવકાશીય બંધારણ ઉપરથી આપણને આલ્ફા અને બીટા, આપણને એના 2 એનોમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એવું ખબર પડી. એના પરથી પછી ખબર પડી કે ચક્રીય બંધારણ પરથી જ આપણને મળી શકે. તો ગ્લુકોઝનું અવકાશીય બંધારણ ઉપરથી કેપિટલ ડી કેપિટલ એલ કઈ રીતે નક્કી થાય એ આપણે જોયું. એના ચક્રીય બંધારણની સાબિતી માટે કેટલાક પુરાવાની જરૂર પડી જે બતાવે છે કે એમાં ગ્લુકોઝ આવું મુક્ત શૃંખલાવાળું બંધારણ દર્શાવતું નથી. તો જે વૈજ્ઞાનિકો હતા ફિશર, ટોલેન્સ, ટનરેટ, જેમણે કીધું કે ગ્લુકોઝ ચક્રીય બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, સાથે સાથે હાવર્થ અને હસ્ટે કીધું કે ગ્લુકોઝ પાયરેનોઝ પ્રકારની ચક્રીય રચના બનાવે છે. તો પાયરેનોઝ રિંગ રચના એના હેમી એસિટલ ઉપરથી આપણે આ રીતની દર્શાવતો હોય અને એના ઉપરથી જ આપણને ખબર પડી કે ગ્લુકોઝ 2 એનોમર દર્શાવે છે, જેમાં એનોમેરિક કાર્બન પરનો વિન્યાસ બદલવામાં આવે. બરોબર. આ એનોમેરિક કાર્બન, એનો વિન્યાસ હાઇડ્રોક્સી સમૂહ ડાબી બાજુ, જમણી બાજુ હાઇડ્રોક્સી સમૂહ ડાબી બાજુ. તો એવા 2 પ્રકારના એનોમર મળે, જેમાં એકને આલ્ફા એનોમર અને બીજાને બીટા એનોમર કહેવાય. એ જ હાવર્ડ પ્રોજેક્શનમાં દર્શાવવા, તો હાવર્ડ પ્રોજેક્શન ઉપરથી પણ આલ્ફા અને બીટા એનોમર્સ આપણને મળી શકતા હોય છે. બરાબર. તો થિયરી તમે જુઓ એકદમ ઇઝી છે, વ્યવસ્થિત સમજાઈ જાય એવી છે, પણ સ્ટ્રક્ચરને તમારે વ્યવસ્થિત સમજવા પડશે. આપણી બુકની અંદર આ હાઇડ્રોજન અને હાઇડ્રોક્સી અહીંયા નીચે દર્શાવેલા હશે. બરાબર. એ ધ્યાન રાખજો. નીચે બતાવેલા હશે, નીચે હું બતાવતો જ નથી કારણ કે અંદર પછી બતાવીશું તો રિંગ રચનાની અંદર એનો વિન્યાસ બદલવાનો થોડો ક્યારેક પ્રોબ્લેમ કરી શકે છે. એટલા માટે ઓલવેઝ એને બહાર જ રાખો અને બહાર જ એનો જ વિન્યાસ ખાલી ચેન્જ કરતા જાવ એટલે ઓટોમેટિક બંધારણ પણ બદલાતું જશે. તો હવે નેક્સ્ટ લેક્ચર જે આપણી પાસે આવશે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મ્યુટારોટેશનની ઘટના કઈ રીતે આવે છે એને સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક્સ ટુ ઓલ.